આજે તો ફાઇનલ નવી ગાડી લઈ લીધી અને ઝાપટી લીધા પેંડા અને પછી તો અચાનક જવાનું થયું દરિયા કિનારે, ત્યાં ઝાપટી લીધી મકાઈની ભેળ. ઓ ભાઈ, તો જય માતાજી બધાને, સ્વાગત છે મારા મિની વ્લોગ. સવારમાં જાગીને મસ્ત રેડી થઈને માતાજીના દીવાબત્તી કરી માતાજીનો જાપ જપી લીધો અને નાસ્તો કરી લીધો. નીકળી ગયો ઓફિસ તરફ અને ભાઈ ગામડાની યાદ હો. પછી તો પહોંચી ગયો આપણું ટ્રસ્ટ એટલે કે વિદ્યા વિકાસની ઓફિસે. ત્યાં તો પ્રમુખ શ્રી આવી ગયા હતા અને પછી ફાઇનલ નવી ગાડીની ડિલિવરી લેવાની હતી તો તે ગોડાઉન ઉપર પહોંચી ગયા. તો મળી ગઈ ગાડીની ડિલિવરી અને ભાઈ પૂજા અર્ચના કરી મેહુલભાઈ માતાજીની ચૂંદડી ગાડીને બાંધી દીધી અને ત્યાં તો પેંડા આવી ગઈ અને પેંડાની ભાઈ બટા ઝટી બોલાવી દીધી હો. અને પછી પ્રમુખ શ્રીને કપડા લેવાના હતા તો કપડા લેવા ગયા અને પછી નીકળી ગયા લાલ દરવાજા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. અને ભાઈ તમને ખબર જ છે ગાડી તો મારે જ ડ્રાઈવ કરવાની હોય તો તમે પણ હવે કરી લ્યો માતાજીના દર્શન. પછી તો અચાનક રખડવા જવાનો પ્લાન થઈ ગયો તો મેહુલભાઈ ગયા ઘરે રેડી થવા. રેડી થઈને આવી અને ઓફિસે નાસ્તો ઝાપટી લીધો, સોડા ખમણ અને ભાઈ એમાં ઝીકા મમરાઓ. અને પછી તો પહોંચી ગયા ડુમ્મસ દરિયા કિનારે. ત્યાં રખડીને થાકી ગયા ને તો ભૂખ લાગી, પછી મકાઈની ભેળ ત્યાં ખાધી. અને ભાઈ આ ભેળ ખાવાની ત્યાં જ મજા આવે હો. પછી થોડુંક રખડી લીધું અને પછી પાછી ઝાપટી લીધી ફ્રેન્કી. જો આ ભાઈ જો વિડીયો થી આગા ભાગે જો કેવા પણ એ ફ્રેન્કીની બટા ઝટી બોલાવે જો આ બધા. અને પછી પહોંચી ગયા ઘરે અને ઈવાનભાઈ છે ને ક્યારના મને ફોન કરતા હતા કે મારા માટે કેન્ડી લેતા આવજો, એની ભાષામાં એટલે કે હપમ લેતા આવજો. કેન્ડી અને કોન લઈને આવી ગયો. મળીએ આગળ નવા વિડીયોમાં.